આશીર્વાદ આપી કોણ શકે? નંબર 1, આશીર્વાદ આપવાની ક્વોલિફિકેશન શું? ખાલી પહેલી ક્વોલિફિકેશન, બ્રહ્મચારી વ્યક્તિ આશીર્વાદ આપી શકે. બ્રહ્મચારીના આશીર્વાદ ફળ્યા વગર નો રે. બ્રહ્મચારી એટલે કોઈ સંસાર વસાવો એ નહીં. બ્રહ્મચારી એટલે હંમેશા જેનું ચિત્ત બ્રહ્મમાં લીન હોય એ બ્રહ્મચારી. કોઈ પંચમહાવ્રતધારી સાધુ કે કંચન કામિનીને ફોડી દીધું હોય કે પંચમહાવ્રતધારી સાધુ બ્રહ્મચારી. એ બ્રહ્મચારી સાધુ જો મોઢેથી કહી દે હશે ફળી જાય. નંબર 2, આત્માની ઉપાસના કરનાર કોઈ વ્યક્તિ હોય, રોજ ઉઠીને આત્માની આરાધના કરતો, ધ્યાનમાં બેસતો, રિફ્લેક્શન કરતો હોય, સામાયિકમાં બેસીને પૂર્ણિયાની જેમ પોતાના દુર્ગુણોને જોતો હોય, આવી એક આત્માની ઉપાસના કરનાર વ્યક્તિ આશીર્વાદ આપે. નંબર 3, તપસ્વી આશીર્વાદ આપે. જેને ભાવથી 8 ઉપવાસ કર્યા હોય, 10 ઉપવાસ કર્યા હોય, માસ ખમણ કર્યું હોય, પોતાની પવિત્રતા માટે, કર્મની શુદ્ધિ માટે, દેખાડા માટે નહીં, આવું જેને ઉગ્ર તપ પવિત્ર ભાવથી કર્યું હોય એ આશીર્વાદ આપે તો પણ. નંબર 4, જે માણસ કોઈકની આંતરડી ઠારે, એ વ્યક્તિ જેની આંતરડી ઠરી હોય એ આશીર્વાદ આપે. એ બ્રહ્મચારી ના હોય, તપસ્વી ના હોય, પણ એની આંતરડી ઠરી અને એના અંદરથી ઉદ્ગાર નીકળે એ આશીર્વાદ. અચ્છા, આશીર્વાદ કોને ન ફળે? બધાને ફળે જરૂરી નથી. આશીર્વાદ લેવાની પણ ક્વોલિફિકેશન છે, આપવાની ક્વોલિફિકેશન. બ્રહ્મચારી હોવો જોઈએ, તપસ્વી હોવો જોઈએ, બીજાનો ઉપકાર કરવાવાળો હોવો જોઈએ અને આત્માની સાધના કરવાવાળો હોવો જોઈએ. હવે આશીર્વાદ લેવાવાળી વ્યક્તિ કેવી હોવી જોઈએ? નંબર 1, કોને આશીર્વાદ ન ફળે? નંબર 1, લોભીને આશીર્વાદ ન ફળે. કંજૂસ માણસ, લોભી માણસ, ક્યાંય ઘસાવાનું નહીં, ક્યાંય આપણે ઘસાઈએ નહીં, અને જે ન ઘસાય પોતાની જાતને હોશિયાર માને અને બીજા ઘસાય અને પોતે મૂર્ખ માને. આવો કંજૂસ વ્યક્તિને ગુરુના આશીર્વાદ ફળે. પછી એ શું કે ખબર? આ ખબરની કળિયુગના ગુરુ આશીર્વાદ ફળતા જ નથી. અરે ગુરુ તો આશીર્વાદ દિલથી આપી રહ્યા છે, પણ તારી પાત્રતા નથી, પાત્ર ઊંધું પડ્યું છે. લોભીને આશીર્વાદ. નંબર 2, વારંવાર જૂઠ બોલવા વાળાને આશીર્વાદ ન પડે. ક્યારેક ક્યારેક ભૂલથી બોલાઈ જાય, નો પ્રોબ્લેમ, પણ હેબિટ જેની હોય, હેબિટ વાતમાં જૂઠ, વાતમાં કારણ વગર જૂઠ બોલે, એને આશીર્વાદ ન પડે. આશીર્વાદ લેવા હોય તો આટલી કન્ડિશન યાદ રાખજો. નંબર 3, કોઈની નિંદા કરવા વાળાને આશીર્વાદ ન પડે. વારંવાર ક્રિટિસિઝમ, વારંવાર કોઈની નિંદા, કોઈની ચુગલી કુથલી, આશીર્વાદ ન પડે. નંબર 4, દ્વેષ કરવા વાળાને આશીર્વાદ ન પડે. હેટ્રેડ, દ્વેષ, નફરત, આવી વ્યક્તિને આશીર્વાદ ન પડે. બચજો એનાથી આશીર્વાદ લેવા હોય તો. અને નંબર 5, વાતમાં ગુસ્સો કરવા વાળાને આશીર્વાદ ન પડે. અઠવાડિયે એકાદ વાર છૂટ, ક્યારેક અવસરે છૂટ, પણ દાળ રોટીની જેમ વારંવાર નાકના ટેરવે જ લટકતો હોય તો ન. આશીર્વાદ કોને ફળે? નંબર 1, પ્રામાણિક વ્યક્તિને આશીર્વાદ ફળે. હું અહીંથી બોલી દઉં ને, તમે જો પ્રામાણિક હોય, બીજા દિવસે આકાર લે, ઇન્સ્ટન્ટ. પ્રામાણિક વ્યક્તિને આશીર્વાદ જલ્દી ફળે. પ્રામાણિક એટલે સમજી ગયા ને? એથિકલ, ઓનેસ્ટ, ઈમાનદાર, બિના હકનું લેવું નહીં. મરી જાય તો મારા હકનું. આપણે ત્યાં આપણા ભારત દેશનો ઇતિહાસ ક્યારેક વાંચજો. એવા રાજાઓ થયા કે જ્યારે રાજ દરબારમાં હોય ત્યારે રાજ દરબારના કોષમાંથી ઘી કાઢીને દીવો કરે, અને એ જ વ્યક્તિ પોતાના ઘરમાં આવે ત્યારે પોતાનું ઘી વાપરીને દીવો કરે. આટલી પ્રામાણિકતા હતી. એક દીવો કરવા માટે પણ રાજ્યનું તેલ બળવું ન જોઈએ. આટલી પ્રામાણિકતા હોય ને, આશીર્વાદ બોલ્યા નથી કે ફળ્યા નથી. નંબર 2, સેવા ભાવીના આશીર્વાદ જલ્દી ફળે. સેવા ભાવી થાય. જે માણસ દિલથી સેવા કરતું હોય ને, એના ઉપર એટલા બધાના આશીર્વાદ હોય ને
ખબર નહીં કોના કામ કરે, કામ થઈ જાય. દિલથી સેવા કરજો, પહેલી કન્ડિશન. નિસ્વાર્થ ભાવ સે સેવા કરજો, બીજી કન્ડિશન. કોઈ પણ સસ્તા સ્વાર્થ વગર સેવા કરજો. સસ્તો સ્વાર્થ સમજી ગયા ને, નામની ભૂખ ને આની ભૂખ ને મારું નામ થવું જોઈએ, મારું આમ થવું જોઈએ, આ બધાથી બહાર નીકળો. ચામડી પાતળી હોય તો અંદર જાય, એના માટે ચામડી પાતળી હોવી જોઈએ. જૈન શાસ્ત્રની ભાષામાં કહું તો હળું કરવી હોવ ને તો આ વાક્ય અંદર જાય. તો નંબર 3, નમ્ર વ્યક્તિને આશીર્વાદ પડે. નમ્ર, હંબલ. જે માણસ હંબલ હોય, નમ્ર હોય, કાઇન્ડ હોય, આશીર્વાદ પડે. નંબર 4, ગ્રેટિટ્યુડ જે કરી શકે એને આશીર્વાદ પડે. જેનામાં આભારની લાગણી હોય, જેનામાં કૃતજ્ઞતા હોય, જેનામાં થેન્ક્સ ફિલિંગ હોય એને આશીર્વાદ પડે. અને નંબર 5, જે ગુરુનો રાજીપો મેળવી શકે એને આશીર્વાદ પડે. ગુરુનો જે રાજીપો મેળવી શકે, ગુરુ જે શિષ્યને જોઈને પ્રસન્ન થાય એ શિષ્યને આશીર્વાદ પડે.